બનાસકાંઠાના દાંતા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા માણેકનાથ ડુંગર શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે। અહીં માણેકનાથ દાદા અને હિંગળાજ માતાનું મંદિર આવેલું છે। લોકવાયકા મુજબ અહીં આવેલી માણેકનાથ દાદાની ગુફા અમદાવાદના માણેક ચોક સુધી જોડાયેલી છે। વર્ષો પહેલા સંત માણેકનાથ મહારાજ અમદાવાદથી આ ગુફામાં આવીને ભક્તિ કરતા અહીંના લોટોલ ગામની તળેટીમાં આશ્રમ આવેલો છે, જ્યારે ડુંગર ઉપર ગુફા આવેલી છે। તાજેતરમાં ગઢમોવડી ગામનો રબારી યુવક અગ્નિવીરમાં પાસ થતા પોતાની માનતા પૂરી કરવા અહીં દર્શને આવ્યો હતો। અરવલ્લી પર્વતમાળા વચ્ચેનું આ સ્થળ ચોમાસામાં તેના કુદરતી સૌંદર્ય માટે પણ જાણીતું છે। गुरु महाराज गोरखनाथ जी से तो उनने पूछू, गोरखनाथ जी कहे तो हूँ तमाम चंद्र करवा दी। પછી અમને ગોરખનાથ જી મહારાજનું આહવાન કર્યું। ગોરખનાથજી કીધું ભાઈ આ પૂર્વજનો યોગ ભ્રષ્ટ પુરુષ છે, એનાથી હેમતબાદ સાથે હાથની સારા કાર્ય થવાના છે, એટલે તું એને ચંદ્ર કરવા દે। પછી બાપજીએ એમને ચંદ્ર જારી મંગાવીને અંદર પ્રવેશ કર્યો ને એ જારી ત્યાં માણક ચોક અમદાવાદ અંદર એમને ખાડો ગોળીને એમને સમાધિ તરીકે પૂજાય છે। માણકનાથજી પછી બહાર નીકળ્યા છે। કરવા આવું છું। માણેકનાથ ભગવાનના દાદાના દર્શન કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે। અહીંયા આવવાથી બહુથી સંતોષ થાય છે અને અહીંયાથી નજીકમાં માણેકનાથ ભગવાનની ગુફા આવેલી છે, ત્યાં પણ અતિ સુંદર વ્યવસ્થા છે। ચોમાસામાં બહુ અતિ સુંદર રળિયામણું લાગે છે અને વારે વારે અહીંયા આવવાની બહુ ઈચ્છા થાય છે।